મારું નામ અનુષ્કા છે. મેં ગરીબ પરિવારમાં મારી આંખો ખોલી. કહેવામાં તો હું મારા માતા પિતાની મોટી પુત્રી હતી અને પ્રથમ બાળક હતી. અને પ્રથમ બાળકને જેટલો પ્રેમ મળે છે એટલો પ્રેમ મને મારા માતા પિતા પાસેથી મળી શક્યો નહોતો. મારાથી નાનો મારો એક ભાઈ હતો. મારા માતા પિતા તેને ખૂબ પ્રેમ કરતા હતા. તે મારા જન્મના પૂરા 7 વર્ષ પછી થયો હતો. તેને સૌથી વધુ પ્રેમ એટલે પણ મળ્યો હતો મારા જન્મ પછી. જ્યારે મારી માતાને 5-6 વર્ષથી કોઈ સારા સમાચાર મળ્યા ન હતા તો તેને એવું લાગ્યું કે જાણે હવે તે આગળ માં બની શકશે નહીં. તેથી તેને ઈચ્છા જાગવા લાગી કે તે ફરીથી માં બને. તેમ છતાં ગરીબીના સમયમાં તેમના માટે મારો ઉછેર કરવો ખૂબ મુશ્કેલ થતું હતું. જ્યારે તેને 7 વર્ષ પછી એક પુત્ર થયો ત્યારે તે બંનેની ખુશી બમણી થઈ ગઈ હતી. મારા માતા પિતા બંને ખૂબ ખુશ હતા. તેને લાગતું હતું કે આવતા સમયમાં તેનો પુત્ર તેને સહારો આપશે. પુત્રી તો વિદા થઈને તેના સાસરે જશે, તેથી પુત્રીથી આશા કરવી નકામી છે. હું મૌન રહેતી. હું મારા માતા પિતાની કોઈ પણ ક્રિયા પર કોઈ પ્રતિક્રિયા આપતી નહોતી. હું જાણતી હતી કે મારા ભાગ્યમાં કદાચ આ જ લખેલું છે. મારા માતા પિતા મારા નાના ભાઈની બાળપણથી જ ખૂબ કાળજી લેતા હતા, પરંતુ તેણે ક્યારેય મારી સંભાળ લીધી ન હતી. મને જો ભૂખ લાગતી તો હું ખૂબ અવાજ કરીને રડતી. ત્યારે મારી માતા મને ખોરાક આપતી હતી. અને જો હું આખો દિવસ અહીં ત્યાં રમતી રહેતી તો મારી માતાને ક્યારેય મારી કંઈ પણ કાળજી નહોતી. હું વધુ શિક્ષિત પણ નહોતી, પણ મને અભ્યાસનો ખૂબ શોખ હતો. જ્યારે હું 4 વર્ષની થઈ અને મેં નજીકના બાળકોને અભ્યાસ કરવા જતા જોયા ત્યારે મારા મનમાં આશા જાગવાની શરૂ થઈ કે મારે પણ શાળાએ જવું છે. મેં આ વિશે મારા માતા પિતા સાથે વાત કરી. તેનાથી પરવાનગી લીધી કે તે મને શાળાએ મોકલે. મારી અપેક્ષા મુજબ તે બંને મને ના પાડી હતી, પરંતુ પછી મારી વાત કર્યા પછી મારા પિતાએ કહ્યું કે તું તારા શોખને પૂર્ણ કરવા માટે 1-2 વર્ષ સુધી શાળાએ જઈ શકે છે, તે પણ સરકારી શાળામાં, કારણ કે આપણી પાસે ફી ચૂકવવાની સ્થિતિ નથી. મેં મારું હૃદય નાનું કર્યું નહીં અને હું સરકારી શાળામાં જ અભ્યાસ કરવા માટે ચાલી ગઈ, જ્યાં પુસ્તકો અને ડ્રેસ મફત મળતા હતા. શાળાના લોકોએ જો કોઈ બાળકને આપ્યા હતા તો કોઈ બાળકને આપી ન હતી. તે ભલે સરકારી શાળા હતી, પણ અહીં બાળકોની સારી સંભાળ લેતા નહોતા. હું તો પણ અભ્યાસમાં ખૂબ સારી હતી. 2 વર્ષ કેમ વીતી ગયા કંઈ પણ ખબર ન રહી. પછી માએ મને કહ્યું કે હવે તારે શાળાએ જવાની કોઈ જરૂર નથી. તું મોટી થઈ રહી છે, હવે ઘરના કામકાજને નિયંત્રિત કરો. બાળપણમાં જ અને નાની ઉંમરે માએ મને ઘરના તમામ કામ શીખડાવી દીધા હતા. તે પોતે તો ભાઈની સેવામાં લાગેલી રહેતી હતી. તેણે મને રમત અને અભ્યાસથી હટાવી ઘરના કામમાં વ્યસ્ત કરી દીધી હતી. નાનપણથી જ મને રસોઈ કરતાં આવડી ગયું હતું. ઘરના દરેક કાર્યને એક રીતે કરવું આવડી ગયું હતું. પછી જેમ મેં યુવાની પર પગ મૂકવાનું શરૂ કર્યું, મારા માતા પિતાને મારા લગ્નની ચિંતા થવાની શરૂ થઈ. આ ઘરમાં મારી કોઈ ઈચ્છા ચાલતી નહોતી. જો હું ક્યારેય મારી માતાને કહું કે માં, આજે ખોરાકમાં મને ગમતો ખોરાક બનાવો ને મને કઢી ચોખા ખૂબ ગમે છે, પણ માએ કહ્યું કે ના, તારી ઈચ્છા અમારા માટે એટલી મહત્વપૂર્ણ નથી. તું તો જશે તારા સાસરે. તે મારા નાના ભાઈને પૂછતી હતી કે તેને શું ખાવું છે, અને જે પિતા અને મારો નાનો ભાઈ કહે તે જ ઘરમાં બનાવવામાં આવતું હતું. ત્યાં સુધી દરેક તહેવાર તેના કપડાં લેતા હતા અને મને કહેવામાં આવતું કે હજી તારા જૂના કપડાં પડ્યા છે, પ્રથમ તે જ બગાડો, તે પછી બીજા આવશે. મારા માતા પિતાએ હવે મારા માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેમને મારા માટે સંબંધ પણ એવો જોઈતો હતો જ્યાં હું ફક્ત મારું જીવન પસાર કરી શકું. મારી ખુશી, મારી ઈચ્છા કંઈ પણ કોઈની માટે મહત્વપૂર્ણ ન હતી. તેને આ વાતથી કોઈ અર્થ નહોતો કે જેની સાથે તેની પુત્રીના લગ્ન થશે ત્યાં તે ખુશ પણ રહેશે કે નહીં. તેને ફક્ત મારા માટે એવા સંબંધની શોધ હતી જેમાં તેને તેમની પાસેથી કંઈ પણ ખર્ચ કરવો પડે નહીં, કોઈ મને મફતમાં લઈ જાય ન, દાન દહેજની કોઈ જરૂર હોય નહીં. બારાતને ખવડાવવાની મારા પિતા સાથે બેસીને મારા લગ્ન વિશે વાતો કરતા હતા. ત્યારે હું તેની વાતોને સાંભળતી
અને નિયતિને પણ સારી રીતે સમજી ગઈ હતી. પછી છેલ્લે તેમને મારા માટે એક એવો સંબંધ મળ્યો હતો જેની સાથે તે મને વિદા કરવા માંગતા હતા. આ સંબંધ એટલો ઉતાવળો હતો કે મને કંઈ પણ વિચારવા સમજવાનો સમય મળ્યો નહોતો. એક દિવસ અચાનક માએ કહ્યું કે તૈયારી શરૂ કર, આવતા અઠવાડિયે તારા લગ્ન છે. મને આ સાંભળીને આશ્ચર્ય થયું. માં, છોકરો કોણ છે? કેવો છે? મારી માએ મારી સામે જોઈને કહેવાનું શરૂ કર્યું કે તું કોણ છે આ વિશે પ્રશ્ન કરે છે? છોકરીઓ ફક્ત તેમના માતા પિતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે. અમે તારા માટે સારો સંબંધ જોયો છે. તું ત્યાં ખૂબ ખુશ રહીશ. હા, એક વાત યાદ રાખ, ત્યાં ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરજે. એવું ન થવું જોઈએ કે નાની મોટી સમસ્યા પર રડતી તું અહીં આવ. જો અમે પહેલેથી જ ખૂબ પરેશાન છીએ, ખૂબ ગરીબ છીએ. તારા પિતાએ કેટલી મુશ્કેલીથી તને ઉછેરી છે, તું જાણે છે ને? હું મૌન થઈ ગઈ અને મેં મારી આંખો નમાવી. તેમને કોઈ જવાબ આપ્યો નહીં. તેણે કહ્યું, બસ આ જ રીતે તારા સાસરામાં પણ તારી આંખો ખુલ્લી રાખજે અને મોં બંધ. હું સમજી ગઈ હતી કે તે શું કહેવા માંગે છે. આની આગળ કોઈ પ્રશ્ન કરવાનો કોઈ અવકાશ નહોતો. કેટલીક વાર મને એવું લાગતું હતું કે જાણે હું આ આખા વિશ્વમાં એકલી છું. કોઈ મારું નથી, કોઈ મારી ખુશીને સમજશે નહીં. પછી એક સમય એવો આવ્યો જ્યારે મારા લગ્નનો દિવસ પણ આવી ગયો. મારા લગ્ન ખૂબ જ સરળ હતા. ન કોઈ ઢોલ, ન કોઈ શણગાર, ન હલનચલન. બસ બાએ મને લાલ રંગનો સ્કાર્ફ પહેરાવ્યો અને કહ્યું કે ચાલ, આજે મંદિરમાં તારા લગ્ન છે. હું મૌન થઈ, આંખો નમાવી અને તેમની સાથે ગઈ. મારા હૃદયમાં આનંદ નહોતો કે મારા હૃદયમાં અફસોસ નહોતો. માત્ર વિચિત્ર અગવડતા હતી કે મને ખબર નથી કે આ અજાણ સંબંધ કેવો હશે. જેમ હું મારા માતા પિતા સાથે મંદિરમાં પહોંચી, ત્યાં એક વૃદ્ધ માણસ ઊભો હતો, જેને જોઈ મેં વિચાર્યું કદાચ મારા તેના પુત્ર સાથે લગ્ન થવાના છે. પરંતુ જ્યારે મને ખબર પડી કે મારો ભાવિ પતિ એ જ વ્યક્તિ છે, તો મારા રૂવાણા ઊભા થઈ ગયા. મેં મારી મા તરફ સીધી નજરે જોયું. મારી આંખોમાં આંસુ હતા. મા સમજી ગઈ કે હું તેને શું પ્રશ્ન પૂછવાની છું. તેણે મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યું, પુત્રી, આ ખૂબ સારા વ્યક્તિ છે, ખાતા પીતા ઘરના છે અને તેમના ઘરમાં કોઈ સમસ્યા થશે નહીં. પપ્પાએ પણ તે સમાન આશીર્વાદ આપ્યો હતો. હું દર વખતની જેમ આ વખતે પણ મૌન રહી અને મારા જીવનનો આટલો મોટો નિર્ણય મારી ઈચ્છા વિરુદ્ધ થઈ ગયો. મારા લગ્ન આ માણસ સાથે થયા હતા. હવે મેં તેને મારો પતિ સ્વીકાર્યો હતો અને હું વિદા થઈને તેના ઘરે આવી ગઈ. અહીં મારા પતિની એકમાત્ર મા હતી, જેને આરતીની થાળી લઈ દરવાજે મારું સ્વાગત કર્યું અને કહ્યું કે વહુ, તું ખૂબ જ સુંદર છે. ફક્ત ઉપરવાળો તારું ભાગ્ય સારું કરે. મને આશ્ચર્ય થયું કે આખરે તે મને કેવા પ્રકારનો આશીર્વાદ આપતી હતી. મને મારા રૂમમાં મોકલવામાં આવી હતી. હું આ નાના રૂમમાં બેઠી હતી, જ્યાં ફક્ત એક જૂનો કબાટ, એક જૂની કોઠરી અને એક ડબલ પલંગ રાખવામાં આવ્યો હતો. આ રૂમની સ્થિતિ જોઈને એવું લાગતું હતું કે જાણે ખૂબ જ જૂનો રૂમ છે અને અહીં કોઈ રહેતું નથી. થોડા સમય પછી મારો પતિ રૂમની અંદર પ્રવેશ્યો. તે જ્યારે કંઈક મારી નજીક આવીને બેઠો તો તેણે કહ્યું કે અહીં તો આવી ગઈ છે, પરંતુ અહીં આવ્યા પછી તારી આંખોમાં વધુ સ્વપ્ન સજાવવાની જરૂર નથી. તેની વાત સાંભળીને મેં તરત જ ફરીને તેની તરફ જોયું. તેણે કહ્યું કે આ વાત તો તારા માતા પિતાએ કહી હશે કે મેં તારી સાથે કેમ લગ્ન કર્યા છે. મેં ના કહેતા માથું હલાવ્યું, કહ્યું કે ના, મને કંઈ પણ ખબર નથી. તેણે કહ્યું કે તો પછી આ તારા માતા પિતાની ભૂલ છે. ખરેખર હું પહેલેથી જ પરિણીત છું અને તું તારા હેતુને સમજ કે આ ઘરમાં હું તને ફક્ત સંતાન મેળવવા માટે લાવ્યો છું, પત્ની હોવાનો અધિકાર આપવા માટે નહીં. હું પહેલેથી જ મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું, તેથી મને તારી કોઈ જરૂર નથી. મારી પત્ની સાથે મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા. હજી સુધી તે માં બની શકી નથી, તેથી મેં તારી સાથે લગ્ન કર્યા. મેં તારા માતા પિતાને પહેલેથી જ આખી વાત કહી હતી અને તેમને એમ પણ કહ્યું હતું કે તમારી પુત્રીને અમારા ઘરમાં રહેવા માટે બધી સુવિધા મળશે, તેથી મારી સાથે વધુ ફ્રી થવાની જરૂર નથી. તેની વાતો સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મને સૌથી વધુ અફસોસ એ વાતનો થયો
કે મારા માતા પિતાએ મારા લગ્ન એક એવા વ્યક્તિ સાથે કરાવ્યા જે પહેલેથી જ પરિણીત હતો અને આ ઘરમાં મને પત્ની બનાવીને નહીં પણ એક બાળકને જન્મ આપનાર મશીન સમજીને લાવ્યા હતા. મને આખી જિંદગી મારા માતા પિતા સાથે ક્યારેય કોઈ ફરિયાદ નહોતી, પરંતુ હવે મારું હૃદય અફસોસથી ભરાઈ ગયું. હું ખૂબ રડી હતી, પણ મારા પતિને મારા આંસુઓથી કોઈ ફરક પડ્યો નહીં. તેણે પ્રકાશ બંધ કર્યો અને મારી પાસેથી પોતાનો અધિકાર મેળવ્યો. હું હવે તેની પત્ની હતી. તેને અટકાવી પણ શકતી નહોતી અથવા આ ઘરથી ભાગી શકતી પણ નહોતી. હું રાત્રે સૂઈ શકી નહીં. હું આખી રાત બેચેન હતી. મારા માતા પિતા દ્વારા આપવામાં આવેલ છેતરપિંડી વિશે વિચારતી હતી. તેણે મને તેમના ઘરની બહાર કાઢવા માટે મારા વિશે કંઈ પણ વિચાર્યું નહીં. પછી મેં મારા હૃદયને સમજાવ્યું અને કહ્યું કે જે પણ છે, હવે આ વ્યક્તિ મારો પતિ છે અને હવે હું મારા ઘરથી વિદા થઈને આ ઘરે આવી ગઈ છું. મારા માતા પિતાએ મને પહેલેથી જ કહ્યું હતું કે લગ્ન પછી અહીં આવવાની જરૂર નથી. થઈ શકે તો તારા સાસરામાં જ ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરજે. હવે મારે ગમે તેમ અહીં આ રીતે રહેવાનું હતું. વહેલી સવારે ઉઠી સ્નાન કર્યું. પછી હું સારી રીતે તૈયાર થઈ. મેં મારા હાથમાં લાલ રંગની ભારે બંગડીઓ પહેરી, લિપસ્ટિક લગાવી. હવે સવારે મારી સાસુનો આશીર્વાદ લેવા માટે રૂમમાંથી જેમ બહાર આવી તો એક મહિલાએ મારો રસ્તો બંધ કરી દીધો. હું સમજી શકી નહીં કે આ કોણ છે. હું હમણાં તેને કંઈક કહેવા જઈ રહી હતી કે તેણે મારા મોં પર એક મજબૂત થપ્પડ મારી અને કહેવા લાગી કે તારી હિંમત કેવી રીતે થઈ આટલું સજવા સવરવાની? તને અહીં તે માટે લાવવામાં આવી નથી. તું તારા વ્યક્તિત્વનો રંગ સારી રીતે જાણી ગઈ હશે કે આખરે તું આ ઘરમાં કેમ આવી છે. તેથી જ વધુ સજવાની જરૂર નથી. જે હેતુ થઈ આ ઘરમાં આવી છે, ફક્ત તે જ હેતુમાં ધ્યાન આપ. હું તેને કંઈ પણ કહી શકી નહીં. બસ મારા ગાલને પકડીને મૌન રહી. મારી આંખોમાં આંસુ હતા, પણ હું ફાટેલી આંખોથી તે સ્ત્રી તરફ જોતી હતી. તે તેની વાત કહીને ગુસ્સાથી ચાલીને ત્યાંથી ચાલી ગઈ હતી અને હું હજી પણ ત્યાં જ ઊભી હતી. જ્યારે મારા સાસુ ત્યાં આવ્યા અને મારી આંખોમાં આંસુ જોઈ કહેવા લાગ્યા કે અનુષ્કા પુત્રી, તું અહીં શું કરી રહી છે? મેં તેમને રડતા કહ્યું કે હું તમારો આશીર્વાદ લેવા માટે, તમને મળવા માટે તમારા રૂમ તરફ આવતી હતી. ત્યારે એક મહિલાએ મારા ગાલ પર થપ્પડ મારી અને કહ્યું કે અહીં શિંગાર કરવાની જરૂર નથી. તો તેણે અફસોસ ભરો ચહેરો બનાવ્યો અને કહેવાનું શરૂ કર્યું કે ઠીક, તો તારો સામનો પ્રતિજ્ઞાથી થઈ ગયો. મેં આશ્ચર્યથી કહ્યું, પ્રતિજ્ઞા કોણ છે? તેણે કહ્યું કે દીકરા, આ તારી સોતન છે જેને તારા મોં પર થપ્પડ માર્યો છે. ખરેખર આ બંનેના લગ્નને લાંબો સમય થઈ ગયો છે. મારી વહુ માં બની શકતી નથી. મારો પુત્ર તેને ઘણો પ્રેમ કરે છે, તેથી તેણે તેની પત્નીને કહ્યા વિના તારી સાથે લગ્ન કર્યા. ગઈકાલે રાત્રે તેને ખબર પડી કે તેણે બીજા લગ્ન કર્યા છે. જે વાતથી તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે તેનો ગુસ્સો તારા પર કાઢ્યો. મારા પુત્રએ બાળકના લોભમાં આવી અને આ બધું કર્યું. જોકે તેની પત્ની તેના બીજા લગ્ન માટે સંપૂર્ણ તૈયાર ન હતી અને મારો પુત્ર કોઈ પણ સંજોગોમાં પિતા બનવા માંગતો હતો. તો મેં કહ્યું, માજી, તો શું જ્યારે આ લોકોને તેમનું બાળક મળી જશે તો મારા પતિ મને છોડી દેશે? તેણે કહ્યું, ના પુત્રી, મારો પુત્ર એટલો પણ ખરાબ નથી. હું જાણું છું કે તેણે બાળકના લોભમાં આ પગલું ભર્યું, પરંતુ તે તારા માતા પિતા પાસેથી કોઈ બર કર્યું નથી. તારા માતા પિતાએ જાતે જ મારા પુત્ર સાથે તારા લગ્ન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે અમારી પુત્રી સાથે લગ્ન કરો, તેને તારા ઘરમાં એક સ્થાન આપો, તે તમને પિતા બનાવશે. તારા પિતા ઘણી વાર અહીં આવતા રહે છે. સાસુની વાતો સાંભળીને મારું હૃદય ખૂબ જ દુઃખી થયું હતું. તો પણ મેં મારા હૃદયને સમજાવ્યું અને વિચાર્યું કે મારે હવે અહીં રહેવાનું છે, તો મારે અહીંના વાતાવરણ અનુસાર મારી જાતને મોડવી પડશે. આજે મારા લગ્નની પહેલી સવાર હતી. મેં વિચાર્યું કે મારે મારા પતિના હૃદયને જીતવું જોઈએ, તેથી મારાથી ગુસ્સે થવા જોઈએ નહીં. જો તે મને અહીં બાળક પેદા કરવા માટે લાવ્યા છે તો હું તેની ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર છું, પરંતુ હું તે નથી ઈચ્છતી કે તે મારી સાથે નારાજ રહે અને હું કોઈ પણ કિંમત પર મારા પતિને પોતાનાથી
ગુસ્સે કરવા માંગતી નહોતી. મેં તેને 1-2 વાર પૂછ્યું પણ કે તમારા માટે નાસ્તો લાવું, પણ તેણે ના પાડી અને તેનો મોબાઈલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ફક્ત થોડી ક્ષણો વીતી હતી તે પછી જીવન નિત્યકર્મ પર ચાલવાનું શરૂ થયું. મારી સોતનને ઘરમાં મારી હાજરી ગમતી નહોતી, પરંતુ તે તેના પતિ માટે બધું સહન કરી રહી હતી. તે મને કડવી વાતો પણ કહેતી હતી, પરંતુ હું તેને સાંભળ્યા પછી તેને અવગણતી હતી. મેં જોયું હતું કે મારા પતિનું ભવ્ય લગ્નની પ્રથમ રાત જેવું હતું. તે પછી જરા પણ એવું નહોતું. દિવસ પસાર થતાની સાથે તેની વર્તન મારી સાથે નરમ થઈ રહ્યું હતું. મારા સાસુ મારી સંભાળ લેતા હતા. જે દિવસથી હું લગ્ન કરીને આ ઘરે આવી હતી, ન તો હું મારા માયકે ગઈ હતી કે ન તો મારા માતા પિતામાંથી કોઈ પણ મને મળવા આવ્યું હતું. મેં પણ વિચાર્યું હતું કે હું જેમ તેમ અહીં જ રહીશ, પરંતુ મારા માતા પિતા પાસે ક્યારેય પાછી જઈશ નહીં. જ્યારે મારી સોતન પ્રતિજ્ઞા મારી સામે આવતી હતી ત્યારે તે જ કહેતી કે હું તને મારા પતિના જીવનમાં લાંબા સમય સુધી રહેવા દઈશ નહીં, ખૂબ જ ટૂંક સમયમાં બહાર કાઢીશ, કારણ કે મને બાળકોનો કોઈ લોભ નથી. મારે બાળકો નથી જોઈતા અને હું મારા પતિને ક્યારેય વધતો જોઈ શકતી નથી. તે માત્ર મારો છે અને મારો જ રહેશે. હું મારી સોતનની વાતો પર મૌન રહેતી હતી. તેના બદલે મને તેનાથી ખૂબ ડર લાગતો હતો. એક દિવસ જ્યારે મારા પતિ રાત્રે મારી સાથે મારા રૂમમાં હાજર હતા, તે પ્રથમ વખત મારા માટે આઈસ્ક્રીમ લાવ્યા હતા. હું ખુશ હતી કે હવે તે ધીમે ધીમે મારા વિશે ચિંતિત થવા લાગ્યા છે. પહેલેથી જ તેણે વધારે વ્યક્ત કર્યું નહોતું. હું તેની આપેલી આઈસ્ક્રીમ તેની સાથે બેસીને ખાતી હતી જ્યારે રૂમનો દરવાજો મોટેથી ખટખટવા લાગ્યો. જેવો મારા પતિએ દરવાજો ખોલ્યો તો તે તેને ધક્કો મારીને મારી તરફ આવી અને પતિ તરફ જોઈને કહેવા લાગી કે તમારી હિંમત કેવી રીતે થઈ તેના માટે આઈસ્ક્રીમ લાવવાની? તમે તેને અહીં બાળકને પેદા કરવા લાવ્યા છો કે તેના શોખને પરિપૂર્ણ કરવા માટે? તેણે કહ્યું કે મૌન થઈ જા પ્રતિજ્ઞા, મારા લગ્ન તારી સાથે પણ થયા છે અને આ છોકરી સાથે પણ થયા છે. તેની સંભાળ રાખવું મારું કર્તવ્ય છે. પતિના શબ્દો પર તો તે મૌન થઈ ગઈ હતી. જ્યારે બધું શાંત થઈ ગયું તો મારા પતિ રૂમમાંથી નીકળી ગયા, પરંતુ પ્રતિજ્ઞા મારી પાસે આવી અને એવું કહેવાનું શરૂ કર્યું કે તે સારું કર્યું નથી મારા પતિ સાથે લગ્ન કરીને. તું મારા અધિકારની હત્યા કરી રહી છે. મારો પતિ જે ગઈકાલ સુધી મારો હતો, હવે તે તારો દીવાનો થવા લાગ્યો છે. તને આ બધું ખૂબ ભારે પડશે. તે મને ધમકી આપીને ગઈ હતી અને હું જે આઈસ્ક્રીમ મેળવીને ખુશ હતી, હવે મારી બધી ખુશી પૂરી થઈ ગઈ હતી અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તે દિવસ પછી મને એક વિચિત્ર ગભરાહટ થવા લાગી. એવું લાગતું હતું કે જેમ મારી સાથે કંઈક ખોટું થવાનું છે. મારા મનમાં વારંવાર પ્રતિજ્ઞાની ધમકી ફરતી હતી. આ ઘરમાં કોઈ આરામ ન હતો, એક વિચિત્ર બેચેની. મેં ઘણીવાર હિંમત કરી અને મારી મા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ભલે તે મારી સાથે આ બધું કર્યું હતું, પરંતુ તે મારી મા હતી અને મને તે લોકોની યાદ આવતી હતી. પરંતુ હું તે વિચારીને બંધ થઈ ગઈ હતી કે જેમ તેમની મને યાદ આવે છે તે જ રીતે તેને મારી યાદ કેમ આવતી નથી. મારા હૃદયને સંભાળવા માટે કોઈ નહોતું. એક દિવસ હું ઘરના તમામ કામો કર્યા પછી મારા રૂમમાં બેઠી હતી જ્યારે અચાનક મારા રૂમનો દરવાજો ખુલ્યો હતો. જ્યારે મેં ચોંકીને દરવાજા તરફ જોયું તો હું મારી જગ્યાએ સદબદ થઈ ગઈ હતી. હું નર્વસ થઈ અને મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ હતી, કારણ કે મારી સામે મારી સોતન અને તેની સાથે 2 અજાણ્યા વ્યક્તિ ઊભા હતા. પણ રાત્રે આ સમયે મારા રૂમમાં તેનું કામ શું હતું? તેણે મારી તરફ જોઈ કહેવાનું શરૂ કર્યું કે જો અવાજ કરીશ તો તને ખૂબ ભારે પડશે અને જો શાંતિથી બધું સહન કરીશ તો તને મુશ્કેલી પણ થશે નહીં. મારી સોતન કહેવા લાગી, જો તે અવાજ કરવાનો પ્રયાસ કર્યો તો તને જે સમસ્યા મળશે તેની જવાબદાર તું જાતે જ હશે. આ કહીને તેણે તે આ બંને માણસો તરફ ધ્યાન દોર્યું હતું. તે બંને જાનવર મારી તરફ આગળ વધ્યા હતા. મેં બૂમ પાડી મારી જગ્યાએથી ઊભી થઈ હતી. મેં બૂમ પાડી અને પ્રતિજ્ઞાને કહ્યું કે તારો મગજ બગડી ગયો છે? તું શું કરી રહી છે? તે બંને મને પકડી લીધી હતી
હું તેમને ચીસો પાડીને કહેતી હતી કે મને છોડી દો. તે બંને માસ્ક પહેરેલા માણસો હતા અને મને તેની સાથે ખેંચીને લઈ જતા હતા. પણ હું રડતી હતી, ચીસો પાડતી હતી કે મને ક્યાં લઈ જઈ રહ્યા છો, મને છોડી દો. પણ તેમાંથી કોઈ પણ મારી વાત સાંભળવા માટે તૈયાર નહોતા. તેમાંથી એકે કહ્યું કે વધારે અવાજ કરવાની જરૂર નથી. સારું રહેશે કે અમને અનુસર, નહીતર મોટું નુકસાન થશે. આ કહેતાની સાથે જ તે મને ખેંચી મારા મોં પર હાથ મૂકીને દરવાજાની બહાર લઈ જતા હતા. એટલામાં મારા પતિ દરવાજા પર આવ્યા. તેને જોઈ મેં શાંતિથી શ્વાસ લીધો હતો. તેમને જોતા એવું લાગી રહ્યું હતું કે જેમ મારા શરીરમાં કોઈએ જીવ ભરી આપ્યો હોય. અંદર આવતા જ તે પણ થોડી ક્ષણો માટે રોકાઈ ગયા હતા અને પછી અચાનક તેણે તેની પહેલી પત્નીના વાળને પકડીને તેના મોં પર એક જોરદાર થપ્પડ લગાવી અને કહ્યું કે તું તેને ક્યાં લઈ જઈ રહી છે? એ તો સારું થયું કે માએ મને ફોન કર્યો હતો કે તે ઘરની અંદર 2 માણસોને બોલાવ્યા છે. હું તો આ વાત ખૂબ સારી રીતે જાણું છું કે તને અનુષ્કા જરા પણ ગમતી નથી. પરંતુ જ્યારે મને ખબર પડી કે તે 2 માણસોને અંદર બોલાવ્યા છે અને તું તેને લઈ અનુષ્કાના રૂમમાં ગઈ છે, તેથી મને ખબર નથી કે મને કેમ કંઈક ખટકતું લાગ્યું. તેથી હું તરત જ સ્થળ પર પહોંચ્યો. તે બંને માણસો કોણ હતા અને તેઓ મને બળજબરીથી તેની સાથે ક્યાં લઈ જતા હતા, આ વાતની કોઈને પણ ખબર નહોતી. પ્રતિજ્ઞા મૌન ઊભી રડતી હતી. તે બંને છોકરાઓ પણ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ઘરમાં હાજર મારી સાસુએ મારા અવાજને સાંભળી તેણે પોલીસને પહેલેથી જ બોલાવી લીધા હતા. પોલીસે તે બધાને પકડીને લઈ ગયા હતા. મારી સાસુએ મને ઘરે રોકાવાનું કહ્યું હતું. તે અને મારા પતિ પોલીસ પાસે તે બંને માણસો અને મારી સોતન સાથે પોલીસ સ્ટેશન ગયા હતા. મને ઘરમાં એકલા ખૂબ જ ડર લાગી રહ્યો હતો. હું ખૂબ જ નર્વસ હતી. જ્યારે તે બંને મા પુત્ર થોડા સમય પછી પાછા આવ્યા તો તેણે મને એક વાસ્તવિકતા કહી, એક એવી વાસ્તવિકતા જેનાથી તે પણ ઘણા વર્ષોથી અજાણ હતા. તેમણે કહ્યું કે તેને આજે પહેલીવાર જાણ થઈ કે પ્રતિજ્ઞા એક ગેંગ સાથે સંકળાયેલી છે. તે એક એવા પ્રકારની ગેંગ છે જે લોકોના શરીરના આંતરિક અવયવોની દાણાચોરી કરે છે. આ વાત સાંભળીને જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હતી અને તે લોકો મને પણ તેમની સાથે તે માટે લઈ જતા હતા. હકીકતમાં થોડા દિવસો પહેલાં મારા પતિએ તેની પ્રથમ પત્નીની ઈચ્છા વિરુદ્ધ ગયા અને મારી સાથે તેના બીજા લગ્ન કર્યા. ત્યારથી જ તેને આ વાત પસંદ નહોતી. તેને લાગ્યું કે તેનો પતિ હવે બદલાશે, મને પ્રેમ કરવાનું શરૂ કરશે. તેથી તેણે મને ઘરેથી ઉપાડવાનું નક્કી કર્યું. તેને લાગ્યું કે સાસુ દવા ખાધા પછી સૂઈ રહી છે, પતિ ઘરની બહાર ગયો છે, તેથી તેના માટે આ બધું સરળ રહેશે. પરંતુ તેને ખબર નહોતી કે આજે મારી સાસુએ દવા ખાધી નહોતી, પરંતુ તેની દવા તો પૂરી થઈ ગઈ હતી. મોટે ભાગે તે બપોરે ઊંઘની દવા ખાધા પછી 4 કલાક સૂતી હતી. આજે જ્યારે તેણે પ્રતિજ્ઞા સાથે 2 અજાણ્યા માણસોને મારા રૂમમાં જતા જોયા ત્યારે તેણે તરત જ તેના પુત્રને ફોન કર્યો અને બધું કહ્યું. મારા પતિને તે ત્રણેયને એરેસ્ટ કરાવ્યા હતા. જ્યારે પોલીસે તે ત્રણેયને પૂછપરછ કરી ત્યારે તે જાણવા મળ્યું કે તે ખૂબ મોટી ગેંગ ચલાવી રહ્યા છે. પ્રતિજ્ઞા આ ગેંગને ખૂબ સારી રીતે જાણતી હતી અને તે પોતે પણ આ ગેંગનો ભાગ હતી. પ્રતિજ્ઞાને હવે તેના કાર્યની સજા જેલમાં મળી રહી હતી. મારા પતિએ મારી પાસે માફી માંગી અને કહ્યું કે સારું થયું, હું જગ્યા પર પહોંચી ગયો, અથવા તો આજે તારી સાથે ખબર નથી શું થઈ જાત. તે દિવસ પછી મારા પતિએ મને તેની પત્ની બનાવવાનો વાસ્તવિક હક આપ્યો હતો. હવે હું આ મકાનમાં આરામથી રહેવા લાગી હતી અને ઉપરવાળાએ અમને થોડા સમય પછી જ બાળકની ખુશી આપી દીધી હતી. મારા 9 મહિના પૂર્ણ થતાની સાથે જ મેં એક પુત્રને જન્મ આપ્યો. મારા પતિની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. મારા પતિ, પુત્ર અને મારી સાસુ સાથે ખૂબ ખુશ હતી. જે ખુશી મને પહેલાં નસીબ થઈ નહોતી, મને હવે તે ખુશી મળી હતી. કારણ કે પુત્રના જન્મ પછી મારા પતિએ મને વધુ માન આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેને કેટલીક વાર પ્રતિજ્ઞાની યાદ આવતી હતી, કારણ કે તેના લગ્ન પ્રતિજ્ઞા સાથે પ્રેમથી થયા હતા. પરંતુ જ્યારે તેનું ધ્યાન તેના વર્તન તરફ જાતું તો ત્યારે તે કહેતા કે સારું થયું,
કે તે અહીંથી નીકળી ગઈ અને તે તેના હૃદયમાંથી બહાર કાઢવામાં શ્રેષ્ઠ પ્રયાસ કરતા હતા. સમય પસાર થતો ગયો અને મેં એક પુત્રીને પણ જન્મ આપ્યો. હવે મને એક પુત્ર અને એક પુત્રી હતી. મારા પતિ કહેતા હતા કે તારો ખૂબ ખૂબ આભાર, તે મને પિતા બનવાનો આનંદ આપ્યો. હું ખૂબ જ નસીબદાર છું જો મને તને મારા જીવનમાં સામેલ કરી. આ દરમિયાન મારી સાસુ મરી ગયા. તેના મૃત્યુ પર મને ખૂબ જ દિલગીર થઈ હતી, કારણ કે તેણે હંમેશા મને આદર આપ્યો હતો, મને હંમેશા પ્રેમ આપ્યો હતો, મને એક માની જેમ પ્રેમ કર્યો હતો. કદાચ સારા લોકો જલ્દીથી આ દુનિયા છોડી દે છે, તેથી તે પણ જલ્દીથી આ દુનિયાથી રવાના થઈ ગઈ. મેં અને મારા પતિએ મળીને અમારા બાળકોને ઉછેર્યા. હવે મારા બાળકો ખૂબ જ હોશિયાર થઈ ગયા છે. મોટો પુત્ર 17 વર્ષ અને પુત્રી 15 વર્ષની હતી. એક દિવસ અચાનક ઘરનો દરવાજો ખટખટ્યો. જેવી હું દરવાજો ખોલવા ગઈ તો સામે જોતા મારા હોશ ઉડી ગયા કે દરવાજા પર પ્રતિજ્ઞા ઊભી હતી. તે જ ચહેરો, એ જ લંબાઈ, શરીર સમાન. આજે ઘણા વર્ષો પછી તેને મારી આંખો સામે જોઈને હું પરેશાન થઈ ગઈ હતી. જ્યારે મારા પતિ દરવાજા પર આવ્યા ત્યારે તેણે તેને કડક શબ્દોમાં કહ્યું કે અહીં કેમ આવી છે અને પોલીસે તને છોડી કેમ? તેણે હાથ જોડી અને રડતા કહ્યું કે મને માફ કરો, હું મારી ભૂલની માફી માંગવા આવી છું. મેં જે કર્યું હું જાણું છું કે તે બધું ખોટું હતું, પરંતુ મને મારા કાર્યની સજા મળી ગઈ. મારા ભાઈએ મારા જામીન મેળવીને મને છેલ્લા 6 મહિના પહેલાં જામીન પર છોડાવી, પણ કોઈ પણ મને તેની સાથે રાખવા માટે તૈયાર નથી. હું તારા આગળ હાથ જોડી વિનંતી કરું છું કે મને તમારા ઘરમાં જગ્યા આપો. હું આવી કોઈ ભૂલ કરીશ નહીં. ફક્ત મારે તમારા ઘરમાં એક જગ્યા જોઈએ છે અને 2 ટાઈમની રોટી. હું આ ઘરમાં નોકરાણી બનીને રહીશ. મને તેના પર દયા આવી ગઈ અને મેં મારા પતિને કહ્યું કે તે ખૂબ જ શરમજનક થાય છે તો તેને માફ કરી દો ને. તેમ છતાં મારા પતિ તેને અપનાવવા માટે સરળતાથી માફ કરવા તૈયાર નહોતા. આ મારું કારણ હતું કે તે ઘરની અંદર પ્રવેશી. મારા પતિ પણ તેની સાથે વાત કરતા નહોતા, પરંતુ તેણે અમારા બધા પરિવારના સભ્યોનું હૃદય જીતી લીધું હતું. તે ઘરના તમામ કામો કરતી હતી. જો કે તે મારા કરતાં મોટી હતી. તે મારા બાળકોને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ કેટલીક વાર મને તેની ક્રિયાઓ ખૂબ વિચિત્ર લાગતી હતી. હું મારા બાળકોને જે કાર્યો બંધ કરવા માટે કહેતી હતી તે જાતે મારા બાળકોને તે કાર્ય કરવાની મંજૂરી આપતી હતી અને મારા બાળકો મારાથી હટીને તેની સાથે વધુ જોડાયેલા હતા. જેમ હવે મારી પુત્રી યુવાની તરફ જઈ રહી હતી, મેં તેને ના પાડી હતી કે તું મોબાઈલનો ઉપયોગ કરીશ નહીં, પરંતુ પ્રતિજ્ઞા તેને ચૂપચાપ મોબાઈલ ચલાવવા માટે આપતી હતી. મારો પુત્ર ખૂબ ઊંડા ખર્ચા કરતો હતો. હું તેને ફક્ત જરૂરિયાત માટે જ પૈસા આપતી હતી, પરંતુ પ્રતિજ્ઞા ચૂપચાપ તે જેટલા પૈસા માંગતો તે તેને એટલા આપતી હતી. મને આ બધું ખૂબ વિચિત્ર લાગતું હતું. હું વિચારી રહી હતી કે આ વિશે મારા પતિ સાથે વાત કરું, પરંતુ લાંબા સમયથી તેની તબિયત સારી રીતે ચાલતી નહોતી. મારા બાળકોએ હવે અમારા બંને પતિ પત્ની તરફથી ધ્યાન ફેરવી પ્રતિજ્ઞા તરફ થઈ ગયા હતા. મેં જોયું હતું કે પ્રતિજ્ઞા મારા બાળકોને ખૂબ પ્રેમ કરતી હતી અને તેને કહેતી કે હું પણ તમારી માં છું. ભલે મેં તમને જન્મ નથી આપ્યો, પરંતુ તમારા પિતાની પહેલી પત્ની તો છું ને. બાળકો નાની નાની વાતો પર કહેતા, મમ્મી તમે તો અમને રોકો છો, પરંતુ પ્રતિજ્ઞામાં તો અમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરે છે. તેની બધી ઈચ્છાઓને પણ હું પણ પૂર્ણ કરતી હતી, પરંતુ તે ઈચ્છાઓ જે તેમના માટે સારી હતી. હું મારા બાળકોને બગાડવા માંગતી નહોતી, પરંતુ પ્રતિજ્ઞા તેમની દરેક ઈચ્છાને પૂર્ણ કરીને તેમની ટેવમાં ફેરફાર કરી રહી હતી. હું મારા પતિના સ્વાસ્થ્યને બગાડવાને કારણે મોટે ભાગે તેમની સાથે સમય પસાર કરતી હતી. તેથી મારું ધ્યાન બાળકોથી ફેરવાઈ ગયું હતું. તેનું સ્વાસ્થ્ય એક દિવસ એટલું વધુ બગડ્યું કે તે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને હું હવે મારી જાતને એકલી મહેસૂસ કરતી હતી. હું તેના મૃત્યુ પર ખૂબ રડતી હતી. તેના મૃત્યુના થોડા દિવસો પછી જ મેં જોયું કે મારા બંને બાળકોને મારાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા. તે બંનેને જેમ મારી કોઈ કાળજી ન હતી, ન પુત્રને કે ન પુત્રીને. હવે જ્યારથી તેના પિતા મૃત્યુ પામ્યા હતા
ત્યારથી તે વધુ પ્રતિજ્ઞાની નજીક થઈ ગયા હતા. મેં જોયું હતું જે પ્રતિજ્ઞા અમારી સામે તેના હાથ જોડીને રડતી આ મકાનમાં પ્રવેશી હતી. તેણે કહ્યું હતું કે મને ફક્ત અહીં રહેવા માટે સ્થળ અને 2 ટાઈમની રોટી જોઈએ છે, પરંતુ હવે તેણે મારા પતિના મૃત્યુનો સંપૂર્ણ લાભ લીધો હતો. હું જોઈ રહી હતી કે મારા બાળકોમાં પણ ઘણા ફેરફારો આવ્યા હતા. મારા બંને બાળકો મારી સાથે વાત કરતા નહોતા. મારો પુત્ર હવે કામ કરતો હતો. તે 21 વર્ષનો થઈ ગયો હતો અને ઘરે પુત્રી હોવા છતાં પણ મારી અવગણના કરતો હતો. છેવટે મારા બાળકોને આ બધું શું થઈ ગયું? મારા બાળકો જે એક સમયે મારા હતા, હવે મને પરાયા લાગવા લાગ્યા હતા. શું પ્રતિજ્ઞાએ મારા બાળકોને મારેથી છીનવી લીધા હતા? શું તે એટલા માટે આ ઘરમાં આવી હતી? હું કંઈ પણ સમજી શકતી ન હતી. એક દિવસ પ્રતિજ્ઞાએ મને કહ્યું કે ઊભી થા અને ઘરનું બધું કામ કર. મેં કહ્યું, આ તું શું કહે છે? તેણીએ કહેવાનું શરૂ કર્યું, હા, હું સાચું કહું છું. બસ મારે જેટલું કામ કરવાનું હતું મેં તે કર્યું. તેના વર્તનમાં ઘણો ફેરફાર આવ્યો હતો. એક દિવસ સવારનો સમય હતો. જ્યારે મેં ઘરમાં ચહેલ પહેલ જોઈ તો મને આશ્ચર્ય થયું. જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી તો એક મધ્યમ વર્ષનો માણસ બેઠો હતો. મને જોઈને મારો પુત્ર ઊભો થયો અને તે માણસને કહેવા લાગ્યો કે જુઓ, આ મારી માં છે. તેણે ગળું હલાવ્યું. મેં કહ્યું, દીકરા, બધું શું થઈ રહ્યું છે? આ કોણ છે? તો તેણે કહેવાનું શરૂ કર્યું કે મમ્મી, ઘરમાં ઘણી મુશ્કેલી આવી રહી છે. પિતાના મૃત્યુ પછી આપણે દરેક વસ્તુની તૃષ્ણા કરીએ છીએ. હવે ઘરમાં એવી કોઈ કિંમતી વસ્તુ નથી જેને વેચવી જોઈએ. પછી અમારું ધ્યાન તમારી પાસે ગયું. અમે વિચાર્યું કે તમારા લગ્ન તો નાની ઉંમરે થઈ ગયા હતા. યુવાન બાળકો હોવા છતાં પણ તમારી ઉંમર બહુ વૃદ્ધ લાગતી નથી. તો પછી તમારા જ લગ્ન કરાવી દઈએ. મેં ચોંકીને કહ્યું, તું પાગલ થઈ ગયો છે શું? આ શું બકવાસ કરી રહ્યો છે? તે દિવસે ઘરમાં પ્રતિજ્ઞા ન હતી. મારો પુત્ર અને પુત્રી હાજર હતા. મારી પુત્રીએ મારો ખંભો પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું કે આખરે તમે આખી જિંદગી અમને આપ્યું શું છે? બસ હંમેશા અમને નાની નાની વાતો પર રોક્યા છે. અરે, અમારું પણ જીવન છે. અમે અમારા જીવનને પોતાના મુજબ જીવવા માંગીએ છીએ. બસ હવે અમે નક્કી કર્યું છે કે અમે તમારા લગ્ન આ અંકલ સાથે કરાવશું. અને તમે જાણો છો કે તેઓએ અમને સંપૂર્ણ 20 લાખ આપવાનું વચન આપ્યું છે. તમારા તેનાથી લગ્ન થઈ જશે તો અમને પૂરા 20 લાખ મળશે અને અમારી ઘણી બધી સમસ્યાઓ તે 20 લાખમાંથી હલ થશે. કોઈ પણ રીતે જ્યારથી પપ્પા મૃત્યુ પામ્યા છે, અમે તો એક અંકે રૂપિયા માટે ઝંખી ગયા છીએ. મેં કહ્યું, તમને લોકોને શરમ આવતી નથી? તમારી માને 20 લાખમાં વેચી રહ્યા છો? તેણે કહ્યું કે કંઈ વાંધો નથી. જેમ પપ્પા ગયા એમ હવે પણ ધીરજ રાખીશું. તમે પણ અમારી સંભાળ લેવા માટે પ્રતિજ્ઞા છે. ને હું આજે મારા બાળકો પર શરમ અનુભવી રહી હતી. શું મેં આ દિવસો જોવા માટે તેને જન્મ આપ્યો હતો? આમાં મને મારા માતા પિતા વચ્ચે કદાચ કોઈ તફાવત રહ્યો નહોતો. દર વખતે મારા પ્રિયજનોએ જ મારી સાથે દગો કર્યો હતો. એક સમય હતો જ્યારે મારા માતા પિતા મારા પતિ સાથે મારા લગ્ન પોતાના ફાયદા માટે કરાવ્યા હતા. અને હવે તે સમય આવી ગયો છે કે મારા બાળક આ મધ્યમ વર્ગના માણસ સાથે મારા લગ્ન પોતાના ફાયદા માટે કરાવી રહ્યા છે. શું આખું જીવન બીજાના ફાયદાઓનો હેતુ બનીને જ રહીશ? હું કડકાઈથી રડતી હતી, પરંતુ મારા બાળકોએ મને સાંભળી નહીં. મારા પોતાના બાળકોએ મારા લગ્ન બળજબરીથી આ માણસ સાથે કરાવ્યા અને આ માણસ મને તેની સાથે તેના ઘરે લઈ ગયો. જેમ હું તેના ઘરે પહોંચી તે જોઈને મારી આંખોને આઘાત લાગ્યો કે આ તેનું કોઈ ઘર નથી, પરંતુ એક ખૂબ મોટો બંગલો હતો. ઝગમગતા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. આ માણસ ખૂબ અમીર હતો. તેણે મને કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. મારી પ્રથમ પત્ની તો ઘણા વર્ષ પહેલાં મૃત્યુ પામી. ઉપરવાળાએ કોઈ સંતાન પણ નથી આપ્યું. મેં ફક્ત એટલા માટે તારી સાથે લગ્ન કર્યા છે કે જેથી મારી વૃદ્ધાવસ્થા શાંતિથી પસાર થઈ શકે. તું મારી સેવા કરી શકે, મારી સાથે રહી શકે. હું કદાચ કંઈ પણ કહેવા માટે કાબિલ નથી, કારણ કે મારા પોતાના બાળકોએ મને જે આઘાત આપ્યો હતો તે મારા માટે ખૂબ જ મોટો હતો.
પછી હું આ માણસના ઘરે રહેવા લાગી. મારે અહીં કોઈ કામ કરવાની જરૂર નહોતી. ઘણા નોકરો આગળ પાછળ ફરતા હતા. એ બધા કામ કરતા ને મારો પતિ એ તો બીમાર હતો. તેને કંઈ પણ જાણ ન હતી કે હું શું કરી રહી છું. તેને માત્ર કોઈની જરૂર હતી. તેથી તેણે મારી સાથે લગ્ન કર્યા હતા. દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. હવે મને એવું લાગતું હતું કે જેમ મારું કોઈ પણ નથી અને મેં જીવનને સ્વીકાર્યું હતું. હવે હું મારા બાળકોનો ચહેરો પણ જોવા માંગતી નહોતી. લગભગ 2 વર્ષ પછી એક એવો પણ સમય આવી ગયો જ્યારે મારા આ પતિએ પણ મને છોડી દીધી અને હું આ મોટા બંગલામાં એકલી રહી ગઈ હતી. તે તો ચાલ્યો ગયો હતો, પણ તેની બધી સંપત્તિની સંભાળ હવે હું રાખતી હતી. તેના મૃત્યુના થોડા દિવસો પછી એક યુવાન છોકરો, મામૂલી લંબાઈનો, તે લગભગ 34 વર્ષનો હતો, તે ઘરની અંદર પ્રવેશ્યો. હું સોફા પર બેઠી હતી. તે મારી સામે બેસી ગયો. બધા નોકરો તેને જોયા પછી સીધા ઊભા રહી ગયા. મેં કહ્યું કે તું કોણ છે? તેણે કહ્યું કે હું તમારા પતિનો નાનો ભાઈ છું. હું અમેરિકામાં રહું છું. ભાઈનું મૃત્યુ અચાનક થયું. મારા માટે અહીં અમેરિકાથી આવવું શક્ય નહોતું. તેથી મારે હવે અહીં આવવું પડ્યું. અને અફસોસ છે કે મારા ભાઈએ આ દુનિયા છોડી દીધી છે. તેમના મૃત્યુને 1 અઠવાડિયું થઈ ગયું અને હું અહીં મોડેથી પહોંચ્યો. હું છેલ્લા સમયમાં તેમને મળવા માંગતો હતો, તેમને જોવા માંગતો હતો. કદાચ મારા નસીબમાં આ બધું જ નહોતું. પણ પછી મને ખબર પડી કે મારા ભાઈએ તમારી સાથે લગ્ન કર્યા હતા. પછી મને વધુ રસ થયો કે મારે તમને મળવું જોઈએ. માર્ગ દ્વારા તો મને અહીં આવ્યાને 3 દિવસ થઈ ગયા, પરંતુ હું હમણાં જ તમને મળવા આવ્યો છું. તમે અહીં આખા ઘરમાં એકલા રહો છો. મારા ભાઈની બધી સંપત્તિ પણ તમારી થઈ ગઈ. તે તો વાતો કરતો રહ્યો, પણ હું તેના શબ્દો પર મૌન રહી. પછી તેણે આગલી વાત એવી કહી જેણે મારા હોશ ઉડાવી દીધા. તેણે કહ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ શબ્દ સાંભળીને જ હું ચોંકી ગયું. મેં કહ્યું, લગ્ન? તેણે કહ્યું, હા, હું તમને મારું નામ આપવા માંગુ છું. મેં મારા હૃદયમાં વિચારવાનું શરૂ કર્યું કે અમારી સાથે શું થઈ રહ્યું છે. મારા જીવનમાં લગ્નનું નામ લગ્ન નહીં, પણ એક મજાક બનીને રહી ગયું હતું. આ છોકરો મને લગ્ન કરવાનું કહેતો હતો, જો કે તે મારા કરતાં ઘણો નાનો હતો. હું તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકતી હતી? પરંતુ પછી બીજી બાજુ વિચાર્યું તો એવું પણ લાગતું હતું કે મારે તેની સાથે લગ્ન કરવા જોઈએ, કોઈ પણ રીતે. મારી આગળ પાછળ કોઈ નથી. આ તો યુવાન છે, મારી સંભાળ લેશે, મારો સાથી બનશે. પછી મને કદાચ કોઈની જરૂર નહીં પડે. હું તેનાથી લગ્ન કરવા માંગતી ન હતી, પરંતુ તેણે ઘણું આગ્રહ કરવાનું શરૂ કર્યું અને એમ કહેવાનું શરૂ કર્યું કે હું મારા ભાઈની પત્ની, એટલે કે તમારી જવાબદારી લેવા માંગુ છું. હું ઈચ્છું છું કે મારા ભાઈની આત્માને શાંતિ મળે. તમે એકવાર હા કરો. તમારી પાસે વિચારવા માટે સંપૂર્ણ 15 દિવસનો સમય છે. હું આવતા મહિનાની 7 તારીખે તમારી સાથે લગ્ન કરીશ અને તમારો જવાબ હા હોવો જોઈએ. અન્યથા તમારું ખૂબ મોટું નુકસાન થશે. તેના છેલ્લા શબ્દો મને ડરાવતા હતા. મને નુકસાન થશે? મારું તો શરૂઆતથી જ નુકસાન ચાલી રહ્યું હતું. જ્યાં હળવાશ આવે છે ત્યાં જીવન ફરી જાય છે. સમય પસાર થયો. આવતા મહિનાની 7 તારીખ પણ આવી ગઈ જ્યારે તે છોકરો મારી સાથે લગ્ન કરવા આવ્યો. હું મારા રૂમમાં બેઠી હતી જ્યારે નોકરાણી મારી પાસે આવી અને કહેવાનું શરૂ કર્યું કે માલકીન, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, ફક્ત તમારી નીચે આવવાની રાહ જોવાય છે. હું મારી જાતને અરીસામાં જોતી હતી કે બાળપણથી લઈ અત્યાર સુધી મારી સાથે કેટલા અકસ્માતો થયા છે. હવે મને ખબર નથી કે આગળ શું થવાનું છે. જેમ હું નીચે પહોંચી, નીચે લગ્નની બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. નીચે તે છોકરો પણ આવ્યો હતો જે મારો પતિ બનવા જતો હતો. હમણાં હું તેની સાથે અગ્નિ સામે બેઠી હતી. પંડિતજીએ મંત્રો શરૂ કર્યા જ હતા. તે જ સમયે મારા બંને બાળકો અને મારી સોતન આવી ગયા. મારા પુત્રએ આગળ વધીને કહ્યું, માં, તમે પાગલ થઈ ગયા છો? શું તમે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યા છો? પહેલાં હું કંઈ પણ બોલતી તે છોકરો અંગત બોલ્યો અને કહ્યું, કેમ? જ્યારે તમે લોકો તમારી માના બીજા લગ્ન કરાવી શકો છો તો શું હું તમારી મા સાથે ત્રીજા લગ્ન કરી શકતો નથી? મારો પુત્ર આ વાત સાંભળીને અચાનક મૌન થઈ ગયો.
મેં કહ્યું, આખરે તમને લોકોને કેવી રીતે જાણ થઈ ગયું કે હું લગ્ન કરું છું? તમે કેમ આવ્યા છો અહીં? મારી પુત્રી ઝડપથી મારી પાસે આવી. તેણે મારા ખંભાને પકડ્યા અને કહેવા લાગી, મમ્મી, અમે તમારી સાથે અહીં રહેવા આવ્યા છીએ. તમારા વિના 2 વર્ષ ખૂબ મુશ્કેલીથી ગયા. અમે તમારા વિના રહી શકતા નથી. પ્રતિજ્ઞાએ પણ કંઈક આવું જ કહેતી હતી. તેણે મારી સામે હાથ જોડ્યા અને કહેવાનું શરૂ કર્યું કે અનુષ્કા, હું તારી પાસે માફી માંગુ છું. તારા બાળકો દ્વારા જે ભૂલ થઈ તેના માટે, અને મેં તમને રોક્યા નહીં તેના માટે પણ. તું ફરીથી લગ્ન કરીને તારા જીવનને બગાડીશ નહીં. આપણે બધા એક સાથે રહીશું અહીં તારા આ મકાનમાં. ત્યારે અંગતે કહેવાનું શરૂ કર્યું, કોનું ઘર? કેવું ઘર? આ ઘર મારું છે, મારા ભાઈનું છે, અને હું મારી ભાભી સાથે લગ્ન એટલા માટે કરું છું જેથી મારી ભાભી આ ઘરમાં મારી સાથે રહી શકે. વાત સાંભળીને અચાનક તે બધાના ચહેરા પીળા થઈ ગયા. હું સમજી શકી નહીં કે આ છોકરો મારી સાથે શા માટે આટલી સહાનુભૂતિ કરી રહ્યો છે. અંગત મંડપમાંથી ઊભો થયો અને તેણે પંડિતજીને મૌન રહેવાનું કહ્યું. તેણે એક નોકરાણીને અવાજ કર્યો અને તેને એક પેન ડ્રાઈવ આપી જેથી તે સામે લગાવેલા LCD પર તેને ચલાવી શકે. હું અને ત્યાં ઊભા રહેલા દરેક શાંતિથી આ દ્રષ્ટિકોણ જોઈ રહ્યા હતા. જેમ તે વિડીયો ચાલુ થયો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, જેના પર મારા બંને બાળકો વાત કરી રહ્યા હતા. મારી પુત્રી કહેતી હતી કે વૃદ્ધ માણસ તો મરી ગયો છે, તેથી બધું માનું થયું. માં એકલી તે ઘરે હક જમાવીને બેઠી હશે. આપણે ત્યાં જઈશું અને તેમને કહીશું કે અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. અમે તેમની સાથે રહીશું અને તેના પતિની બધી સંપત્તિ આપણા નામે કરાવશું. પછી માને કરશી પ્રતિજ્ઞામાંના હાથમાં. પછી પ્રતિજ્ઞામાં તેનું શું કરશે એ તો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. પછી કેમેરો પ્રતિજ્ઞા તરફ વળ્યો, જેમાં તે ખુરશી પર બેઠી હતી અને હસતી હતી અને હસીને કહેવા લાગી કે હા, મારી તો આ સ્ત્રી સાથે ખૂબ જ જૂની દુશ્મની છે. હું મારા પતિને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ મારો પતિ બાળકના લોભમાં તેનાથી લગ્ન કરીને તેને ઘરે લાવ્યો. બસ ત્યારથી જ તે મારી દુશ્મન બની ગઈ છે. પરંતુ અફસોસની વાત એ છે કે હું તે સમયે મારો બદલો લઈ શકી નહીં. તારા પિતાએ તેને બચાવી લીધી અને મને જેલમાં પહોંચાડી દીધી, પરંતુ તે મને એક નાની વસ્તુ સમજી રહી હતી. થોડા દિવસો પછી મને જાણતા લોકોએ મને જેલમાંથી મુક્ત કરાવી અને પછી મેં એક યોજના બનાવી તમારા લોકોના ઘરે આવવાનો, અનુષ્કાને ફરીથી મજા ચખાવવા માટે. જ્યારે બધી મિલકત આપણી થશે તો પછી તેનું શરીર આપણા કોઈ કામનું રહેશે નહીં, પરંતુ તેનું શરીર અને તેના શરીરના અંગ આપણને વધુ તાકાતવર બનાવશે. આપણે તેના શરીરના તમામ જરૂરી અંગો કાઢી અને તેને મોંઘા ભાવે વેચી નાખશું. પછી અમારી પાસે પૈસા, ફક્ત પૈસા. આ બધી વાતો કરી તે બધા મોટેથી હસતા હતા. આ વિડીયો જોઈ મારી આંખો ફાટી ગઈ હતી. આનો અર્થ એ થયો કે તે સ્ત્રીએ મારા બાળકોને તેની બાજુ કરી લીધા હતા. મારા બાળકો જે ક્યારેય તેની માની સામે ઊંચી અવાજમાં વાત પણ કરતા નહોતા, તે જ બાળકો આ સ્ત્રીના કહેવામાં આવીને તેની માની વિરુદ્ધ ગયા હતા. પ્રતિજ્ઞા અને મારા બંને બાળકો આ જોઈને સતબત થઈ ગયા. તેનું સત્ય ખુલ્લે આમ બહાર આવ્યું હતું. મારા પુત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને એક અજાણ વ્યક્તિએ પકડ્યો જે એકદમ તેની પાછળ જ ઊભો હતો. એક એ પ્રતિજ્ઞાને પકડી અને બીજાએ મારી પુત્રી અંગત મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, આ પોલીસ છે. પહેલાં તો તમારી સોતન જેલમાંથી મુક્ત થઈ ગઈ, પરંતુ હવે તેને ખૂબ મોટી સજા મળશે. તેણે કહ્યું કે તે અમેરિકામાં રહેતો હતો. જ્યારે તેને તેના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા અને સાથે એ પણ ખબર પડી કે તેના ભાઈએ બીજા લગ્ન કર્યા છે, તેણે અહીં આવ્યા પહેલાં તેના માણસોને કામ પર લગાડ્યા. મારી પૃષ્ઠભૂમિ જાણવા માટે હું કેવી છું, શું કરું છું અને હું કોણ હતી, તેના માણસોએ મારી બધી માહિતી કાઢી અને તે અંગતને આપી અને કહ્યું કે કઈ રીતે મારા બાળકો મારી વિરુદ્ધ થયા અને તેઓએ તેના ભાઈને મને 20 લાખમાં વેચી દીધી. અંગતના માણસોએ સંપૂર્ણ યોજના સાથે પ્રતિજ્ઞા મારા પુત્ર અને પુત્રીઓનો પીછો કર્યો. તેને જ્યાંથી જે પણ પુરાવા મળ્યા તે
તે તેણે અંગતને મોકલ્યા. તે એક અહેમ અને મહત્વનું સબૂત હતું જે અંગત મને બતાવવા માંગતો હતો, અને તેને તે પણ જાણ હતી કે તે લોકો લગ્નના સમાચાર સાંભળ્યા પછી મારા લગ્નને રોકવા માટે જરૂર આવશે, અને ત્યારે આ લોકોને સ્થળ પર જ પકડશે. આ બધું સાંભળીને જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હતી. હું ધીરે ધીરે ચાલીને મારી સોતનની નજીક ગઈ. મેં તેના મોં પર એક મજબૂત થપ્પડ મારી અને કહ્યું કે તને શરમ ન આવી આ બધું કરતી વખતે? તને કદાચ ઉપરવાળાએ બાળક આપ્યું નથી, કારણ કે તું બીજાનો ખોળો કરવામાં નિષ્ણાંત છે. તે ત્યાંથી છટકી જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ હવે તેનું બચીને જવું સક્ષમ નહોતું. અંગત વિશે પણ આ બધા સત્યની જાણ થઈ કે તે પહેલેથી જ પરિણીત છે. તે મારી સાથે લગ્ન કરવા માંગતો નહોતો. તે તો અહીં તેના ભાઈની પત્નીને બચાવવા માટે અને બધા સત્યને મારી સમક્ષ લાવવા માટે આવ્યો હતો. તે એક સારો પ્રામાણિક વ્યક્તિ હતો. તે જાણતો હતો કે મારી પાસે આ દુનિયામાં કોઈ નથી, કોઈ મને મદદ કરી શકશે નહીં. તેથી તે આગળ વધ્યો અને તેણે આ બધું નાટક બનાવ્યું. પોલીસ તે ત્રણેયને પકડીને લઈ ગઈ હતી. પ્રતિજ્ઞા પર તો હવે લાંબો કેસ ચાલવાનો હતો, કારણ કે તે એક એવી ગેંગ સાથે સંકળાયેલી હતી જે આ જ કામ કરતું હતું, અને ખબર નથી કે આ કામને કેટલા સમયથી અંજામ કરી રહ્યા હતા. પરંતુ મને મારી પુત્રી વિશે વિચાર હતો કે તે છોકરી હતી અને હું ઈચ્છતી નહોતી કે તે જેલમાં પોતાનું જીવન વિતાવે. પરંતુ પછી મેં વિચાર્યું કે દીકરીએ તો તેની મા વિશે વિચાર્યું નહીં, પણ તે તો લોભી બની ગઈ હતી. મેં તેને તેની સ્થિતિ પર છોડી દીધી. મને મારા બાળકો સાથે કોઈ સહાનુભૂતિ રહી નહોતી. બીજા દિવસે અંગત અને હું પોલીસ સ્ટેશન ગયા. ત્યાં જઈને અમે પ્રતિજ્ઞાની વાસ્તવિકતા જાણવા મળી. ખરેખર પ્રતિજ્ઞા એક નાના ડૉક્ટરની પુત્રી હતી. એક સમયમાં તેને ખબર પડી કે તેના પિતાની પોલીસે ધરપકડ કરી છે, એ ચાર્જ પર કે તે લોકોની સારવારના બહાને તેને બેભાન કરીને તેમના શરીરના આવશ્યક ભાગોને કાઢી મોટા હોસ્પિટલના ડૉક્ટરને મોંઘા ભાવે વેચે છે. તે આ જ વસ્તુનો વેપાર કરી રહ્યો હતો, પરંતુ નહીં, એવા ઘણા બધા ડૉક્ટરો તેની સાથે સંકળાયેલા હતા. જ્યારે તેના પિતાનો ભાંડો ફૂટી ગયો અને તેને પોલીસે પકડી લીધા, ત્યારે પ્રતિજ્ઞાને તેના પિતાની વાસ્તવિકતા વિશે ખબર પડી હતી. પણ તેના પિતાના જેલમાં ગયા પછી તે જે કામ સાથે સંકળાયેલો હતો તેણે પ્રતિજ્ઞાને પજવણી કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તું પણ તે ડૉક્ટરની પુત્રી છો. આ કામની શરૂઆત તારા પિતાએ કરી હતી, તારે પણ આ કામ કરવું પડશે. તારે તારા પિતાને બદલે ક્લિનિક ખોલી અને કોઈ પણ રીતે લોકોના આવશ્યક અવયવોને દૂર કરી અમને ચૂકવવા પડશે. તું પણ આ વસ્તુમાંથી ઘણા પૈસા કમાવી શકે છે અને અમારું પણ કાર્ય થઈ જશે. જો તે આ કામ ન કર્યું તો અમે તમને મારી નાખીશું. તે સંપૂર્ણ રીતે ડરી ગઈ હતી. પહેલાં તો તેણે ધીરે ધીરે આ કામ ભયથી કર્યું, પરંતુ પછી જ્યારે આ કાર્ય તેની ટેવ બની ગઈ ત્યારે તેણે તેના લગ્ન પછી પણ આ બધું કરવાનું ચાલુ રાખ્યું. ડૉક્ટર બનીને નહીં, પરંતુ લોકોની પ્રતિક્રિયા વધારીને, તેઓને બહાનાથી તે લોકો પાસે પહોંચાડતી જે આ કામ કરી રહ્યા હતા, જેમાં તેને પણ પૈસા મળતા હતા. અને જ્યારે તે મારી સાથે આ બધું કરવા જઈ રહી હતી ત્યારે મારા પતિએ તેને પોલીસને સોંપી હતી અને તેનું બધું સત્ય અમારી સામે આવી ગયું હતું. પરંતુ જ્યારે તે જેલમાં ગઈ, તેના જ કેટલાક લોકોએ તેને જામીન પર જેલમાંથી મુક્ત કરાવી. તે જેમ તેમ જેલમાંથી મુક્ત થઈને પાછી અમારા ઘરે આવી તો તેણે મારા બાળકોને બહેકાવામાં લઈ લીધા. તેને લાગ્યું કે મારા પતિની સામે તેની વાસ્તવિકતા મારા કારણે ખુલી હતી. હવે જ્યારે તેને એરેસ્ટ કરી તો ત્યારે તેણે તેના જીવનની આખી વાર્તા કહી હતી. તે દિવસે તેણે તે લોકોના નામ પણ કહ્યા જે તેની ગેંગની સાથે સંકળાયેલા હતા. હોસ્પિટલના ઘણા ડૉક્ટરો અને નાની હોસ્પિટલોના અપહરણ કરનાર લોકો, જે લોકોને અપહરણ કરીને આ કાર્યને હાથ ધરતા હતા. આ એક ખૂબ મોટી ગેંગ હતી. તેમાં લગભગ 17થી 20 લોકોનો સમાવેશ હતો અને જે મૌનથી આ કાર્યને અંજામ આપીને ઘણા બધા પૈસા કમાતા હતા અને ખબર નથી કેટલા લોકોના મહત્વપૂર્ણ અંગ કાઢીને વેચાતા હતા. તે બધાની ધરપકડ કરવામાં આવી અને આ રીતે વાસ્તવિકતા સામે આવી અને એક મોટા ગેંગનો ભાંડો ફૂટી ગયો.
પોલીસે તે બધા લોકોને સખ્ત સજા કરી હતી. મારો પુત્ર પ્રતિજ્ઞા અને તેની ગેંગના બધા લોકો તેમની ક્રિયાઓની સજા કાપી રહ્યા છે. હું અંગતની આભારી છું, જેનાથી મારો કોઈ સંબંધ નહોતો. તેમ છતાં તેણે મને સહાય આપી અને તેણે કહ્યું કે આ ઘર હવે તમારું છે. મારા ભાઈએ જેટલા પણ પૈસા કમાયા તે તેની મહેનતથી મેળવ્યા હતા, તેથી આમાં મારો કોઈ અધિકાર નથી. આ બધું તમારું છે. તેમ છતાં પણ હું અમેરિકામાં રહું છું. જો તમને ક્યારેય પણ જરૂર હોય તો મને ફોન કરો. તે પાછો અમેરિકા ગયો હતો, પરંતુ મને એ પાઠ આપી ગયો હતો કે આખરે હું આ બધું કેટલો સમય ડરતી જીવીશ. હવે મારે સાવચેત રહેવાનું હતું, સાવધાન રહેવું હતું. હવે હું મારા બીજા પતિની સંપત્તિની સંભાળ લઈ રહી છું અને હવે હું ફક્ત મારા માટે જ જીવું છું. તો મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો પછી વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, ચોક્કસપણે નોટિફિકેશન બેલને દબાવો જેથી તમને પ્રથમ અપડેટ મળતી રહે. ધન્યવાદ.